નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. संक्षिप्त स्वाध्याय श्रीमद રાજચંદ્ર વચનામૃત પત્રાંક 202 મુંબઈ માહવત 3/1947. સુગ્ન મહેતા ચત્રભુજ. જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે એમ વારંવાર કહ્યું છે, છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. જીવ એટલે આપણે, જીવ એટલે આપણે, હું, સાચું હું. આજે મગનભાઈ, છગનભાઈ, મણિબેન, કાંતાબેન એ બધું છે એ ખોટું હું છે. પેકિંગ હું છે. અંદરમાં જે બેઠો છે, જાણનાર, દેખનાર, સુખ દુઃખનો અનુભવ કરનાર, એ આપણું સ્વરૂપ છે. એટલે એ જીવ કહેતા આપણું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે. એટલે આપણો એટલે એમાં પછી મુખ્ય મારો એમ લેવું. કારણ કે જીવ બધા સાધના કરે છે, પણ દરેકની સાધના નોખી નોખી છે, જુદી જુદી છે. કારણ કે દરેકની યોગ્યતા પણ જુદી જુદી છે, દરેકના સંસ્કાર જુદા જુદા છે, ગુરુ પરંપરા પણ જુદી જુદી છે, પૂર્વ ભવની આરાધના પણ જુદી જુદી છે, અને પરાક્રમની માત્રા અને પ્રબુદ્ધતાની માત્રા પણ જુદી જુદી છે. એ બધા કહેવાય મુમુક્ષુ, પણ કે બધા મુમુક્ષુ ન હોય. ઘણા મુમુક્ષુ હોય, એમાં થોડાક જ મુમુક્ષુ. નામ મુમુક્ષુ ઘણા હોય, પણ એમાં ભાવ મુમુક્ષુ થોડાક જ. ત્રણેય કાળ એવું હોય. અને અત્યારે તો ખાસ, અત્યારે ખાસ એવું. જેમ કે અત્યારે વેપારી 100 વેપારીમાં પ્રમાણિક વેપારી કેટલા હોય? ડાક્ટર 100 ડાક્ટરો, સર્જન બધા હોય, એમાં સેવા પ્રેમી અને દર્દીના ખરેખર હિતેચ્છુ તે કેટલા હોય? ઓછા. એમ મુમુક્ષુ પણ ઓછા જ. આપણે મુમુક્ષુ બનવું હોય, આપણે આત્મકલ્યાણ, આત્મ શાંતિ જોઈતી હોય તો શું કરવું? કલ્યાણ થાય તે માર્ગ આરાધવો. કલ્યાણ બે પ્રકારે છે. જ્યારે પ્રયોગ કરીએ ત્યારે, પ્રથમ જ્યારે કલ્યાણના માર્ગે ચાલીએ ત્યારે પાપ ઘટે અને પુણ્ય વધે. એટલે સુગતિની પ્રાપ્તિ થાય. વધતું વધતું પુણ્ય
બંધાય, વધતું વધતું પુણ્ય જીવનમાં થાય એટલે અમુક પ્રકારની શાંતિ, શાતા, સગવડ, સંપત્તિ, સમૃદ્ધિ, અંતરમાં ટાઢક, શીતળતા એવું બધું મળે. પછી આગળ વધે ત્યારે જે દિવ્ય પોતાનું સ્વરૂપ છે એ શ્રી સદગુરુ દેવની દિવ્ય અનુભવ વાણીથી અંતરમાં એને ભાસે. એપ્રોપ્રિએટ કોન્સેપ્ટ આવે, એનું પરસેપ્શન ધીમે ધીમે ક્લિયર થતું જાય, એનલાઇટન થતું જાય. એ માર્ગ એ શ્રેયસ્કર છે. શ્રેય એટલે કલ્યાણ. કલ્યાણમાં આપણે પૂજામાં દરરોજ બોલીએ છીએ, જીવ કલ્યાણ માર્ગે લાગે ત્યારે પહેલા અશુભ ભાવોમાંથી શુભ ભાવમાં આવે, વ્યસનોમાંથી નિર્વ્યસનમાં આવે, દુર્ગુણોમાંથી સદગુણમાં આવે, એલફેલ જીવનમાંથી સદાચારમાં આવે, અને ત્યાર પછી આગળ વધે એટલે એને આત્મવિચાર પ્રગટે. સાચે સાચો પ્રગટે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહર. એવી અધ્યાત્મ વિચારણા એના જીવનમાં એને લાવવી જોઈએ. એ લાવે ઇફ હી ફોલોઝ એપ્રોપ્રિએટ. બરાબર જો રસ્તે ચાલે તો તમે ગુજરાત મેલમાં બેઠા, બરાબર ગુજરાત મેલ જ છે તો નડિયાદ આવે, આણંદ આવે, વડોદરા આવે, ભરૂચ આવે, સુરત આવે, વલસાડ આવે, વાપી આવે, વિરાર આવે, અને પછી બોરીવલી આવે, અને પછી માટુંગા આવે, દાદર આવે, અને પછી સેન્ટ્રલ બોમ્બે આવે. ત્યાં આપણે સીધા જઈએ કૂદકો મારીને સીધા જતા રહે કે એવું ન બને. ટ્રેન એવી રીતે કૂદે નહીં અને પ્લેન પણ એવી રીતે કૂદતું નથી. ભલે પ્લેન ગમે તે રસ્તે જતું હોય તો એને રસ્તો તો કાપવો જ પડે. એમ મોક્ષ માર્ગમાં કોઈ કે સાહેબ ઉફાટ દઈને કઈ થઈ જાય એવું કરો ને કે ભાઈ એવું છે નહીં. માટે શ્રેયો માર્ગ છે. You follow the path appropriately and continuously and you reach the destination. જે મનુષ્ય સન્માર્ગને સહારે આગળ આગળ વધતો જાય છે, સન્માર્ગનું આરાધન કરતો કરતો આગળ વધતો જાય છે, એને સતની પ્રાપ્તિ થાય છે. એ સત એટલે પરમાર્થ ધર્મ. આ તો શાસ્ત્રીય ભાષામાં બોલું છે. એનો અર્થ શું? પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ. શું થાય? 5 વસ્તુ આપણે યાદ રાખીએ છીએ. હા, એ તો શાસ્ત્રીય ભાષા. શાસ્ત્રીય ભાષા મૂકી દઈએ. શાસ્ત્રીય ભાષાને સમજવાની, પણ પછી એને જીવનમાં પ્રયોગ કરીએ ત્યારે પ્રેક્ટિકલ થવા. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષથી જાણીને દૈનિક ચર્યામાં પ્રયોગ કરે તો તત્વની પ્રાપ્તિ. જેમ જેમ આગળ વધતો જાય એમ પીસ ઓફ માઇન્ડ, bliss of soul, fearlessness, no tension or little tension in life, and universal love. આવું મારા જીવનમાં થોડું થોડું પ્રગટે છે.
આવું મારા જીવનમાં થોડું થોડું પ્રગટે છે. આ મોટી કોર્પોરેટ કંપનીઓ હોય છે, એના એન્યુઅલ રિપોર્ટ માત્ર બહાર પડતા નથી. હવે તો સ્ટાન્ડર્ડ કંપનીઓ એના ત્રિવાર્ષિક રિઝલ્ટ બહાર પડે. પહેલા ક્વાર્ટરનું રિઝલ્ટ કેવું આવ્યું? ક્વાર્ટર એટલે 3 મહિના. બીજા ક્વાર્ટરનું રિઝલ્ટ કેવું આવ્યું? એનું પૃથ્થકરણ કરીને પોતાની જે ત્રુટિ હોય તે કાઢવી જોઈએ અને જેમ નફો થાય તેમ કરવું જોઈએ. એ પ્રમાણે કંપનીનો વિકાસ દુનિયામાં થાય છે. અહીં તો આપણા જીવનની વાત છે. શ્રેયસ્કર છે એમ વારંવાર કહ્યું છે. વધતી વધતી શાંતિ, વધતો વધતો આનંદ, જીવનમાં બહુમુખી સમાધાન. અંતરમાં પરમાત્મા દર્શન થયાની શું કસોટી, શું પ્રૂફ? કહે છે मुनासिब है यही दिल पे जो कुछ गुजरे उसे सहना, न कुछ किस्सा न कुछ झगड़ा न कुछ कहना न कुछ सुनना. જુદી જુદી રીતે મહાત્માઓ એને કહે છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. પછી બહુ આગળ જાય ત્યારે પછી અત્યારે તો એવું બહુ થતું નથી. કરોડો કરોડોમાં એકાદ આખી દુનિયામાં અત્યારે ગણ્યા ગાંઠા કોઈ હોય. ન કુછ લેના ન દેના મગન રહેના, ન કુછ લેના ન દેના મગન રહેના, ન કુછ લેના ન દેના મગન રહેના. એ તો આવી સ્થિતિ થઈ જાય. તો પ્રાઇમરી, કેજી, પ્રાઇમરી, મિડલ સ્કૂલ, હાઈ સ્કૂલ, કોલેજ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડોક્ટરેટ, જેટલી તારી શક્તિ અને ભક્તિ, જેટલી તારી સચ્ચાઈ એ પ્રમાણે તને મળે. એમ વારંવાર કહ્યું છે, છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું કે સાહેબ કેમ? તો કે પૂર્વ સંસ્કાર એવા વિચિત્ર છે કે આપણે આપણી જાતને ઘડીએ ઘડીએ ભૂલી જઈએ છીએ. આપણે સાચા માર્ગને ઘડીએ ઘડીએ છોડી દઈએ છીએ. આવું ઘણી આગળની અવસ્થા સુધી બને. એટલા માટે મુનિરાજ હોય એને પણ કહ્યું કે ભાઈ સદગુરુની પાસે જઈને પોતાના દોષની માફી માંગવી. શું કરો છો? 10 લક્ષણ થણમાં. હા, એમાં કહે છે કે ચોથી કડીમાં સરળતા, સચ્ચાઈ, વિનય, અંતરનો એ બધા પરમ
આનંદ દશાને પામવાના ઉપાય છે. ગુરુગમથી સમજીને આરાધે તો એની જરૂર છે એમ કે છે. ત્રીજું અંગ આર્જવ કહ્યું ધરીએ તે નિજ ભાવ. આર્જવ એટલે સરળતા, સ્ટ્રેટ ફોરવર્ડનેસ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. હૈયે તેવું હોઠે, હોઠે તેવું હાથે. ત્યાગી માયા શલ્યને કરીએ શુદ્ધ સ્વભાવ. કિંચિત દોષ થતા સ્વાતમ નિંદિત શોચીએ રે. ગુરુવાદિક કને વળી સ્પષ્ટ કરી આલોચીએ રે. તો વારંવાર જરૂર છે, બોધની વારંવાર જરૂર છે, જાગૃતિની વારંવાર જરૂર છે. There are no Sundays and holidays in advanced spiritual life. There are no Sundays and holidays in advanced spiritual life. માટે કોઈક જ મહાપુરુષો ત્યાં જઈ શકે છે. ધડ પર માથું નથી એવી તૈયારી સાથે જો પ્રયત્ન કરે, સમુદ્યમ કરે તો કામ થાય એવું છે. બાકી ઘડીએ ઘડીએ કમ્પ્લેન કરે એનું કામ નથી. સાહેબ ખાવાનું સારું નથી, સાહેબ આ તો પાણી કબજિયાત થઈ જાય છે, સાહેબ અહીંયા તો ઘોંઘાટ થાય છે, સાહેબ આ લોકો બધા મારી સાથે ગમે તેવી વાતો કરે છે. There is not to question why, there is but to do or die. એમ ધીમે ધીમે આગળ વધવું. તો વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ એટલો કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. એવું લાગે છે કે એમના કોઈ સગાવાલા છે, બને એટલે બહુ સ્વજનો સાથે પત્ર વ્યવહાર વધારે કરવો નહીં. સ્વજનો સાથે પ્રીતિ થાય તો આત્મા, પ્રીતિ એટલે સ્વજનો સાથે આસક્તિ થાય તો આત્મા ડૂબે. પ્રીતિનો અર્થ જ આસક્તિ. બાકી પ્રેમ તો હોય, પ્રેમ હોવો વાત જુદી છે. પ્રેમ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી રહે છે અને પરમ પ્રેમ તો 7મા ગુણસ્થાનથી પણ આગળ ચાલે છે. એને કહીએ છીએ શુદ્ધોપયોગ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. ત્યાં પ્રભુ એટલે હરિયન નહીં. આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ. ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. દીકરા છે, બંગલા છે, મોટર છે, ધર્મપત્ની છે, માં છે, બાપ છે, બનેવી છે, શાળા છે, મિત્રો છે, બસ. એવું સત્ય તત્વ આ કાળમાં દરેકને અપ્રિય છે. પણ અપ્રિય હોવા છતાં મમ્મી બાબલાને કડવી દવા નાક બંધ કરીને પણ પીવડાવી દે છે કે જેથી એનો રોગ મટે. એમ શ્રી ગુરુ આપણને આપણી ન ગમતી વસ્તુ પણ કહે છે. એ જો આપણે સ્વીકારીએ તો જ આપણું કલ્યાણ થાય અને ભવરૂપી રોગ ક્રમશઃ મટે. રુચિ પાછી એમાં ચરી પાડવી પડે. એકલી દવાથી ન ચાલે. એકલી દવા પીએ તો રોગ ન મટે, ચરી પણ પાળવી જોઈએ તો. તો રિસેસ પાડીએ
થોડી અઘરી રિસેસ. સ્વજનો સાથે આસક્તિ કરવી નહીં. સ્વજનો એટલે કોઈની પણ સાથે, પણ એનો ક્રમ છે. પહેલા સ્વાર્થમય સંબંધ જેની સાથે છે એનો સંબંધ છોડવો જોઈએ, ઓછો કરવો, અંતરથી પ્રીતિ ઓછી કરવી જોઈએ. એનું નામ શું? કયો પ્રતિબંધ? લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધ. એને ઘટાડવા કેમ કે તો થોડું થોડું વાંધો નહીં. ઇક્વિનાઇન તો હવે લેવાનો ટાઈમ થયો છે, કારણ કે હવે લાસ્ટ સ્ટેજમાં જવાનું છે. બોલીએ, ઝીલીશું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. ના મરે છે સૌ મથી મથી રે, કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. અત્યારે પરમાર્થથી વાત ચાલે છે, નિશ્ચયથી વાત ચાલે છે. વ્યવહારની વાત તો થઈ ગઈ. દીકરો છે, દીકરી છે, જમાઈ છે, મિત્રો છે, બસ. પ્રેમ રહે પણ મોહ રહે નહીં. પ્રેમ રહે પણ મોહ રહે નહીં, તો કામ થાય. પણ પછી એ પ્રેમની દિશા બદલાઈ જાય. પહેલા તો દીકરા, બંગલા, મોટર, સોનું ચાંદી, હીરા માણેક, મોતી, બિઝનેસ, LIC, શેર, એ બધામાં એની હતી. હવે પરમાત્મા, સદગુરુદેવ, સંતો, સત્શાસ્ત્રો, સદ્ધર્મ, ક્ષમા, વિનય, સરળતા, તીર્થયાત્રા, એ બધા સાથે એનો પ્રેમ થયો. આ બાજુથી બોલો. પત્રાંક, પત્રાંક 105 એક્ઝેક્ટલી. એમાં જનરલ કીધું, સ્પેસિફિક જે કીધું. Transformation of the direction of the affection in love and relation. ને સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે. જ્યાં સુધી તે સંસારગત વાહલપ સંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. ડિફિકલ્ટ એવું ન કીધું, દુર્લભ છે, કઠિન છે એવું ન કીધું, અસંભવિત છે. તેમજ સત્સંગનું મહાત્મ્ય પણ તથાપણે ભાસવું અસંભવિત છે. બધા સત્સંગ કરે છે એવું નથી, સત્સંગમાં સમજતા બેઠા છે એઝ અ હોબી, એઝ અ પાસ ટાઈમ. સત્સંગ કઈ એમ ઉત્તમ ફળ ના આપે. સત્સંગની ઉપાસના કરવી માટે કહે છે. અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. નેમિનાથ ભગવાને બાપુજી, બા, રાજુલ દેવી, બળદેવ, કૃષ્ણ, શ્રી કૃષ્ણ બધાને કહે છે કે ભાઈ મને રજા આપો. નરસિંહ મહેતા પણ બહુ સમજાવટ પછી ન માને તો
કુળ ને ત્યજીએ, કુટુંબ ને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, સુત દારાવાની તાને ત્યજીએ, કંચુકી તજ જેમ સાપ રે. નારાયણ નું નામ જ લેતા, આત્મ સ્વરૂપનું સાધન કરતા, વાર તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા. સાહસ વિના સિદ્ધિ ન થાય. હા, દુસ્સાહસ ન કરવું જોઈએ. સાહસ જરૂરી છે. તમે સાદી ભાષામાં, તમે વિદ્વાન લોકો કો વીર્યાચાર કો પ્રગટ કરો. વિદ્વાનની ભાષા કઈ ભગવાન કહે છે વિદ્વાનનો મોક્ષ થાય એવું નથી. હે રાજચંદ્રજી કે કબીરજી કે મીરાબાઈ કોઈ પીએચડી થયા નથી, પણ એમના એક એક પદ પર અત્યારે પીએચડી થાય છે. એમનું એક જ પદ હોય એનો અભ્યાસ કરે તો એને પીએચડી ની ડિગ્રી મળે. અને એ તો 4 ચોપડી ભણેલા કે 5 ચોપડી ભણેલા કે 7 ચોપડી ભણેલા. માટે જ્ઞાન કઈ યુનિવર્સિટીમાંથી કે મોટી શાસ્ત્રની સભામાંથી જ આવે એવું નથી. જ્ઞાન તો અંદરમાં સદગુણો પ્રગટાવે અને જ્ઞાની ધર્મી સંત પુરુષોનો વિનય કરે અને પરમાત્માની સાચી ભક્તિ કરે તો જ્ઞાન પ્રગટે છે. આજ સવારે બોલ્યા બીજામાં બોલ્યા હતા ને ભાઈ. બીજો નંબર જયમાલા બોલ્યા હતા ને સવારે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, જ્ઞાન વધારવું હોય તો બહુ શાસ્ત્રો વાંચો તો જ્ઞાન થાય ના. સ્વાધ્યાય જરૂરી છે, સત્શાસ્ત્રનું અધ્યયન કરવું જરૂરી છે, પણ જ્ઞાન જે છે એ તો વિશેષપણે પ્રાપ્ત કરવા માટે શું કરવું? ઉત્તમ છીમા જહા મન હોઈ, અંતર બાહિર શત્રુ ન કોઈ. ઉત્તમ માર્દવ વિનય પ્રકાશે, નાના ભેદ જ્ઞાન સબ ભાસે. ઉત્તમ માર્દવ વિનય પ્રકાશે, નાના ભેદ જ્ઞાન સબ ભાસે. ઘણું બધું. નાના ભેદ જ્ઞાન સબ ભાસે. દ્રવ્યાનુયોગ ને, ચરણાનુયોગ ને, કર્ણાનુયોગ ને, કથાનુયોગ ને, ભગવાન મહાવીરની આજ્ઞાથી આત્માનુશાસનમાં 5મા શ્લોકમાં વક્તાના સ્વરૂપમાં આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. પ્રાગ્ન પ્રાપ્ત સમસ્ત શાસ્ત્ર હૃદય, પ્રાપ્ત સમસ્ત શાસ્ત્ર હૃદય. માટે એક શાસ્ત્ર વાંચે, 2 શાસ્ત્ર વાંચે, 5 શાસ્ત્ર વાંચે, 10 શાસ્ત્ર વાંચે તો જ્ઞાન બહુ વધી જાય એવું નથી પ્રભુ. એ પણ જરૂરી છે, શાસ્ત્ર વાંચવું જોઈએ એ બરાબર છે, પણ એ કઈ પરમાર્થ નથી. આત્મજ્ઞાન તે જ્ઞાન છે ને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો સદગુણો ની વૃદ્ધિ, સદગુરુની આજ્ઞાનું આરાધન, ગુણિયલ જનોનો પરમ વિનય અને સમય સમયની જાગૃતિ. સમય સમયની જાગૃતિ. તો હવે શું કરવું? પરમાર્થ માટે વાહલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે તેને આરાધજો. પરમાર્થ માટે વાહલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે. ધર્મ એટલે શું? દેવચંદ્રજી મહારાજ શું કહે છે? પ્રીતિ અનંતે પરથ કી
જે તોડે હો તે જોડે હો, પરમ પુરુષ થી રાગતા. એકત્વતા ડાકી ગુણ ગેહ જો, બહુ આગળ લઈ જાય છે, ઠેઠ સમયસાર સુધી પહોંચી. એકત્વતા શ્રવણ કીર્તન ચિંતન બંધન સેવન ધ્યાન લઘુતા ક્ષમતા, એકત્વ વિભક્ત આત્મા. સમયસારમાં વર્ણવ્યો ભગવાને એકત્વ વિભક્ત. તમે હમણાં 12 લાખ રૂપિયાનો હીરો લાવ્યા છો, તો એને કેવી રીતે રાખો છો? કે સાહેબ તમારે જવાનું કામ નહીં. હા, શું પણ કહેતો ખરો ભાઈ કે સાહેબ જુઓ, પહેલા છે ને એને લાલ પાતળા કાગળમાં વીંટાળવાનો, પછી એને આજુબાજુ રૂ મૂકવાનું, પછી એની સ્પેશિયલ પેટી બનાવી હોય ને એની અંદર એને મૂકવાનો, એની પછી એટલે એની ગાદી, પેટીમાં ગાદી હોય, એ ગાદીમાં એની જગ્યા હોય, પછી એ પેટીમાં મૂકવાનો, પછી એ પેટીને તાળું મારવાનું, અને એ પેટી તે પેલા ચોરખાનામાં મૂકવાનું, અને એ ચોરખાનાની આજુબાજુ ઇલેક્ટ્રિકનો કરંટ 24 કલાક ચાલે. એટલે તમારા જેવા કોઈ બી જાય ને એના પડવા જાય કે તરત ચોંટી જ જાય, મરી જાય. એટલે એ તમારા જવાનું કામ નહીં સાહેબ. હા, હીરો કેવી રીતે સાચવવો? ભગવાન કહે છે તું જ હીરો છો, પણ તારા હીરાની તને ખબર? આ વિશ્વમાં સૌથી મોટી વસ્તુ, સૌથી કિંમતી વસ્તુ, અમૂલ્ય વસ્તુ, સર્વોત્કૃષ્ટ વસ્તુ તે આત્મા એટલે આપણું પોતાનું સ્વરૂપ છે, જે આ મૂળદાની અંદર બેઠું છે. અત્યારે આ તમારી સામે મૂળદું બેઠું છે, પણ એ મૂળદું બોલે છે, ચાલે છે, શ્વાસોશ્વાસ લે છે. એ જેના માધ્યમથી, જેની પ્રેરણાથી લે છે એ હું છું. આ મૂળદું તે હું નથી. પરમાર્થ માટે વાલક ઉપજે એવો પ્રકાર ધર્મ છે. એમ આનંદજી શુક્રવાર આવશે ને એટલું બોલશું. ધર્મ કર્મ ધર્મ ધર્મ કરે તો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. પરમાત્મા સાથે તેમનું સ્વરૂપ ઓળખી અને પરમ પ્રેમ થાય એનું જ નામ સાક્ષાત ધર્મ. એમ બીજા બધા ધર્માત્માઓ તો કે છે, પણ અપ્રમત્ત યોગીશ્વર આચાર્ય પ્રવર પણ 80મી ગાથામાં એ જ કહે છે. પ્રવચન સારની 80મી ગાથા ત્યાંથી જોઈ લેવી. તેને આરાધજો તો પરમાર્થમાં પ્રેમ પ્રગટે એવું કરજો, પરમાર્થની વાલપ વધે એવું કરજો. વિનિત રાયચંદના યથાયોગ. આગળ પત્રાંગ 203 મુંબઈ મહાવત ચોથ 1947. ઓમ સત્સ્વરૂપ. સુગ્નભાઈ, આજે એક તમારું પત્ર મળ્યું, તે પહેલા 3 દિવસ પહેલા એક પત્ર સવિગત મળ્યું હતું, તે માટે કંઈ અસંતોષ થયો નથી. વિકલ્પ કરશો નહીં.
અંબાલાલ વેગડ છે. જ્ઞાનીને ખોટું લાગે નહીં ઘડીએ ઘડીએ, અને જેને ઘડીએ ઘડીએ ખોટું લાગે તે જ્ઞાની હોય નહીં. જે અપસેટ થઈ જાય ઘડીએ ઘડીએ, સાહેબ હું તો અપસેટ થઈ ગયું, આ છોકરો કઈ માનતો જ નથી મારું કહ્યું, સાહેબ હમણાં ધંધામાં કઈ બરકત આવતી જ નથી, હું તો જે ધંધો કરું ને એમાં બધું અવળું જ પડે. અને સાહેબ આ સમાજ કેવો છે, જો આટલી હું લોકોની સેવા કરું છું પણ લોકોને મારો કઈ ગણપાટ નથી, એટલે આ લોકો પણ નકામા છે, મારું કઈ સન્માન કરતા નથી, મારું કઈ લેખે લેતા નથી, મને કઈ પ્રમુખ બનાવ્યો નથી, સંઘપતિ બનાવ્યો નથી. હું તો બહુ અપસેટ રહું છું કે ભાઈ અપસેટ નહીં રહેવાનું. હા, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. અપસેટ થયો, વિશેષ અપસેટ થઈ જાય તે જ્ઞાની ન હોય. જ્ઞાની વિશેષ અપસેટ થાય નહીં, કે થોડા થાય કે હા થોડા થાય, એ તારા ખ્યાલમાં નહીં આવે. પણ તે પૂછ્યો પ્રશ્ન એટલે રાવણ સીતાને હરી ગયો તો રામ બધાને પૂછે છે કે ભાઈ તમે સીતાને જોઈ, ભાઈ તમે સીતાને જોઈ. સીતા પ્રત્યે પ્રેમ છે પણ સીતા પ્રત્યે મોહ નથી. અઘરું છે સમજ, બહુ અઘરું. એટલું સમજે તો લોટરી લાગી જાય. જે રામને સમજે એને આત્મારામ મળી જાય. જે રામને ઓળખે એ રામ તે તો ઘટઘટમાં વિરાજમાન રામ છે. ઘટ ઘટ में जो साईं रमता कटुक वचन मत बोल, मत बोल, मत बोल रे तोहे पिया मिलेंगे घूंघट का पट खोल. ઓમ સત્સ્વરૂપ. આજે તમારું સુગ્નભાઈ, આજે એક તમારું પત્ર મળ્યું, તે પહેલા 3 દિવસ પહેલા એક પત્ર સવિગત મળ્યું હતું, તે માટે કઈ અસંતોષ થયો નથી, વિકલ્પ કરશો. આગળ વધવું હોય મોક્ષ માર્ગમાં તો શું પોલિસી અંગીકાર કરવાની? ફોરગેટ એન્ડ ફોરગીવ, ફોરગેટ એન્ડ ફોરગીવ, અગેન એન્ડ અગેન, ફોરગેટ એન્ડ ફોરગીવ. એકદમ કરી શકતા નથી આપણે, પણ પ્રયત્ન કરવો. ફોરગેટ એન્ડ ફોરગીવ. બોલીએ તો છીએ પણ સમજ્યા વગર બોલીએ. મિત્તિ મે સવ ભૂયેસુ વૈરમ મજ્જમ ન કેણઈ ખામેમી સવ જીવે સવ્વે જીવા ખમંતુ. પણ આ તો ટેપ રેકોર્ડરની વાહક બોલી જાય છે, પણ ભાઈ સામે કેસ કર્યો છે તે સુપ્રીમ કોર્ટમાં પણ લઈ જાઉં, 60 લાખ રૂપિયા ખર્ચું, પણ ભાઈ સાથે વેરઝેર છોડું નહીં. ઓ ભાઈ જોતો ખરો આ ધર્માત્મા. હા, જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે તે પત્ર તમે વિકલ્પ પૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર મુનિ ઉપર મુખ્ય કરીને હતું, કારણ કે તેમની માંગણી નિરંતર હતી. એટલે 198મો પત્ર છે એમ આમાં નીચે ફૂટનોટમાં આપેલું છે. તો એ તો 3 બાળકો છે, 4 બાળકો છે, તો પેલા 3 મહિના વાળાને તો દૂધ આપીએ છીએ, અને 14 મહિના વાળાને તો મમરા આપીએ છીએ, અને 4 વર્ષ 5 વર્ષ વાળાને તો બહુ આપીએ છીએ, અને 22 વર્ષનો છે એને શું આપો છો સાહેબ? સુખડી. તો પેલા 3 મહિના વાળાને સુખડી આપો ને. જોજો સાહેબ, આવું કરતા કઈક
ખોટા રસ્તે જાય ને તો છોકરું મરી જાય, તમને કઈ અક્કલ નથી? તો કેમ? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, ત્યાં ત્યાં તે ઉપદેશ કરે, મહાજ્ઞાની જન તે, મહાજ્ઞાની જન તે. મુનિ ઉંમર હતું એમ કે છે, કારણ કે તેમની માંગણી નિરંતર હતી. પત્ર પરમાનંદ છે. તમે અને બીજા ભાઈઓ સતને આરાધવાનો પ્રયત્ન કરજો. એક જ વાત, કારણ કે ઉત્તમ મુમુક્ષુ છે, ઊંચી કક્ષા, અંબાલાલભાઈ ઊંચી કક્ષાના મુમુક્ષુ. સતને આરાધવાનું રાખજો. સતના બે અર્થ, એક વ્યવહાર નહીંથી સતદેવ, સદગુરુ, સદધર્મ અથવા સત્શાસ્ત્ર એને આરાધવાનું રાખજો. અને નિશ્ચયથી સત એટલે હૃદય મંદિરમાં બિરાજમાન શુદ્ધ ચૈતન્ય દેવ પરમાત્મા. દરેકના હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે, પરંતુ કોઈની તેને ખબર નથી, એટલે ઘેર ઘેર ભીખ માગીએ છીએ. ઘેર ઘેર ભીખ માગીએ છીએ. સાહેબ આઈસ્ક્રીમ આપો ને, સાહેબ ગુલાબ જાંબુ આપો ને, સાહેબ નવા કપડા આપો ને, સાહેબ મને નવી ગાડી આપો ને, સાહેબ મને સારું ખાવાનું આપો ને. તો સત, જેમ જેમ સત મળે તેમ તેમ નિસ્પૃહતા મળે, ચિંતા જા. હમણાં મંગળમાં બોલીએ, ટાઈમ થઈ ગયો. પત્ર પરમાનંદ છે. તમે અને બીજા ભાઈઓ તે સતને આરાધવાનું પ્રયત્ન કરજો, અમારા યથાયોગ્ય માનજો અને ભાઈ ત્રિભુવન વગેરેને કહેજો. યથાયોગ્ય એટલે તમારા સત્કાર્યમાં અનુમોદના અને યથાપદવી આશીર્વાદ. સારું કામ કરવું, કરતા પણ એની બુદ્ધિ વગર સારું કાર્ય કરવું, સારું કાર્ય બીજા પાસે કરાવવું, અને સારું કાર્ય કોઈ કરતું હોય તો એની અનુમોદના કરવી, એ મોક્ષ માર્ગમાં આગળ વધવાનો ઉપાય છે. બીજા ભાઈઓ સતને આરાધવાનું પ્રયત્ન કરજો, અમારા યથા યોગ્ય માનજો. તમે જે પણ કઈ સત્કાર્ય કરો એમાં અમારી અનુમોદના છે, અમારા આશીર્વાદ છે. અને ભાઈ ત્રિભુવન વગેરેને કહેજો. વિનીત રાયચંદના યથાયોગ. હરિનો રસ, પ્રભુનો રસ, પરમાર્થ પ્રેમનો રસ, આત્માનો રસ જેને મળે છે એ વેચે. બધા વેચે એવું નહીં, ઘણા એમને એમ સમય જાય ને ઘણા વેચે. કાલ આવ્યું, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, ભોળી લે ભરવાડણ તે માધવને મટુકીમાં વેચવા નીકળી છે. પણ કળિયુગમાં કોઈ માધવનો ઘરાક નથી. બધા કહે છે માખણ હોય તો મૂકી જામાં, માધવ લઈ જાતો, માધવને લઈ જા. તો આપણે એમાંથી અટકીએ અને સન્માર્ગે આગળ વધીએ, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વધારીએ. બોલીએ, મારે પ્રભુની ભક્તિ સાચા ભાવથી કરવી છે.
મારે સદગુરુ સંતોની સેવા સાચા ભાવથી કરવી છે. મારે સાચા ધર્મને સમજીને તેની આરાધના કરવી છે. મારે શુદ્ધ આત્માનો શ્રદ્ધા, પરિજ્ઞાન એટલે કે બોધ અને અનુભવ કરવો છે. સદગુરુ દેવકી, પરમ કૃપાળુ દેવકી, ત્રિલોકનાથ કી, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.